તમે અત્યાર સુધી બહુ દુઃખ જોયું છે ને? રાતદી એક કરીને મજૂરી કરી, લોહીનું પાણી કર્યું, છતાં મહિનાના છેડે ગજવું ખાલીને ખાલી જ રહેતું હોય. ઘરમાં સવાર પડેને કકળાટ શરૂ થતો હોય. વગર વાંકે લોકો તમારી નિંદા કરતા હોય કે પછી કોઈ દુશ્મન તમારી પાછળ હાથ ધોઈને એવો પડ્યો છે કે તમારું જીવવું હરામ કરી નાખ્યું છે. કમોરતા પૂરા થાય રાત્રે તે પહેલા એક મુઠ્ઠી મીઠું ફેંકી દેજો, એટલા પૈસા આવશે કે ગણીને થાકી જશો. ગમે તેવો દુશ્મન પગમાં પડી જશે. ફરી આવો મોકો ક્યારેય નહીં મળે. એક ચપટી મીઠાનો ઉપાય કરી લેજો. ભાઈઓ અને બહેનો, હવે ગભરાવાની કે હિંમત હારવાની જરાય જરૂર નથી. કારણ કે કુદરત હવે તમને ન્યાય આપવા જઈ રહી છે. વર્ષોમાં એકાદ વાર આવે એવો આ દુર્લભ સંયોગ બેસી રહ્યો છે. કમોરતા એટલે કે ધનારકનો એ અશુભ સમય હવે પૂરો થવાને આખરી કલાકો બાકી છે. જેવી રીતે ગ્રહણ પછી સૂર્ય બમણા તેજથી ચમકે, એમ જ આ કમોરતા ઉતરતાની સાથે તમારી કિસ્મતનો સૂર્ય તપવાનો છે. પણ યાદ રાખજો, આ તક રેતીની જેમ હાથમાંથી સરકી રહી છે. જો આ ગણતરીની મિનિટો ચૂકી ગયાને, તો આખું વર્ષ રોવાનો વારો આવશે. આ કોઈ જેવી તેવી વાત નથી. આ એવો સોનેરી મોકો છે જે નસીબવાળાને જ મળે છે. તમારે કાંઈ લાખો રૂપિયાના હોમહવન નથી કરવાના, નથી કોઈ મોટા અનુષ્ઠાન કરવાના. આજે રાત્રે સૂતા પહેલા માત્ર એક મુઠ્ઠી મીઠું લેવાનું છે. હા, તમારા રસોડામાં પડેલું એ સાદું મીઠું. પણ એનો ઉપયોગ કરવાની જે રીત હું બતાવવાનો છું ને, એ જો તમે કરી લીધી તો લખી રાખજો કે કાલ સવારથી તમારા દિવસો બદલાઈ જશે. એટલા પૈસા આવશે, એટલી સમૃદ્ધિ આવશે કે ગણી ગણીને તમારા આંગળા થાકી જશે, પણ લક્ષ્મીનો પ્રવાહ નહીં ખૂટે. તમારા દુશ્મનો જે અત્યારે હસે છે ને, એ કાલે તમારા પગમાં પડીને માફી માંગતા હશે. ફરી આવો સમય, આવો ગ્રહ નક્ષત્રોનો મેળ બેસે કે ન બેસે, એની કોઈ ગેરંટી નથી. આ છેલ્લી ઘડીનો ખેલ છે, રમી લેજો. એક ચપટી મીઠું તમારી 7 પેઢીનું દળદર ફીટાડી શકે છે. જો તમને તમારી કુળદેવી અને તમારા નસીબ પર ભરોસો હોય, તો હમણાં જ કોમેન્ટમાં જય મહાલક્ષ્મી લખો. જોઈએ કોના પર માની પહેલી કૃપા ઉતરે છે. પહેલા તો એ સમજો કે આ કમોરતા બળા શું છે. આપણી દેશી ભાષામાં જેને આપણે કમોરતા કહીએ છીએ, શાસ્ત્રોની ગણતરી મુજબ એને ધનારક કહેવાય. જ્યારે સૂર્યનારાયણ ભગવાન ધન રાશિમાં પ્રવેશ કરે ને, ત્યારે ધનનો સૂર્ય થાય. હવે તમે કહેશો કે ભાઈ, સૂર્ય તો રોજ ઉગે છે, એમાં વળી નબળો શું? તો સાંભળો. જેમ શિયાળામાં મોડી સવારે સૂરજ દાદાનું તેજ ઓછું લાગે એમ, આ સમયમાં સૂર્ય દેવગુરુના ઘરે જાય છે. એટલે કે સૂર્યનું તેજ થોડું ઝાંખું પડે, એ મર્યાદિત થઈ જાય. એટલે જ આ સમયમાં આપણે લગ્ન, જનોઈ, વાસ્તુ કે નવા ધંધાના મુહૂર્ત નથી કરતા. આપણે માનીએ છીએ કે જો પાયો જ નબળા સૂરજમાં નખાય, તો ઇમારત કેવી રીતે મજબૂત થાય. પણ અસલી ખેલ તો હવે શરૂ થાય છે. તમે વિચારતા હશો કે તો પછી આમાં અમારો શું ફાયદો? અરે ભાઈ, સૌથી મોટો ફાયદો જ અહીંયા છે. જેમ સ્પ્રિંગને જેટલી વધારે દબાવો એટલી જ જોરથી એ ઉછળે છે ને, બસ આ કમોરતામાં તમારી પ્રગતિ પણ દબાયેલી છે. જેવો આ કમોરતાનો સમય પૂરો થશે અને સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે, ઉત્તરાયણ આવશે, ત્યારે આખા બ્રહ્માંડમાં ઊર્જાનો એવો વિસ્ફોટ થશે કે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. ચેતવણી, આ મોકો હાથથી ગયો તો વર્ષ આખું પસ્તાશો. યાદ રાખજો, આ કોઈ જેવી તેવી ઘટના નથી. આ એવો સમય છે જ્યારે કુદરત એના દ્વાર ખોલવા માટે તૈયાર બેઠી છે. જો તમે આ છેલ્લી રાત્રે મીઠાનો પ્રયોગ કરવાનું ચૂકી ગયા, તો સમજી લેજો કે આવતા આખાય વર્ષ સુધી તમારે નસીબના ભરોસે બેસી રહેવું પડશે. પછી કહેતા નહીં કે સાહેબ, મહેનત તો બહુ કરી પણ ફળ ના મળ્યું. ફળ ત્યારે જ મળે જ્યારે તમે યોગ્ય સમયે ચોકો મારો. જેવી રીતે કાળી મેષ જેવી રાત પછી જ્યારે સૂરજનું પહેલું કિરણ ધરતી પર પડે ત્યારે આખી સૃષ્ટિ ખીલી ઉઠે છે,
બસ એમ જ આ કમોરતા પૂરા થતાં જ તમારા ભાગ્યના બંધ તાળા ખુલવાના છે. પણ એ તાળું ખોલવાની ચાવી એટલે આ મીઠાનો પ્રયોગ. જો રાત્રે સૂતા પહેલા આ ના કર્યું તો કદાચ લક્ષ્મીજી તમારા પાડોશીના ઘરે જતા રહેશે અને તમે જોતા રહી જશો. આવો સંયોગ, આવું નક્ષત્ર અને આવો સમય ફરી ક્યારેય નહીં મળે. જો તમે ઈચ્છતા હોવ કે માં લક્ષ્મી તમારા ઘરે કાયમી વસવાટ કરે તો અત્યારે જ કોમેન્ટમાં જય મહાલક્ષ્મી લખી તમારી હાજરી પુરાવો. જોઈએ કેટલા લોકો ભાગ્યશાળી છે. મિત્રો, હવે જે વાત કરવા જઈ રહ્યો છું ને એ જરા કાન ખોલીને સાંભળજો. કારણ કે આ કોઈ સામાન્ય માહિતી નથી. આ તો પેઢીઓથી ચાલ્યો આવતો એવો ગુપ્ત પ્રયોગ છે જે મોટા મોટા રાજા મહારાજાઓ પણ કરાવતા. આપણે રસોડામાં જે મીઠું વાપરીએ છીએ ને એને તમે ખાલી ખારાશ ન સમજતા. શાસ્ત્રોમાં મીઠાને રાહુ અને શનિના દોષોને ખેંચી લેનારું સૌથી શક્તિશાળી તત્વ માનવામાં આવ્યું છે. જો તમારા ઘરમાં પૈસો ટકતો ન હોય, કમાણી લાખોમાં હોય પણ મહિનાના છેલ્લે ઉધાર લેવું પડતું હોય તો સમજી લેજો કે તમારા નસીબને કોઈની કાળી નજર લાગી ગઈ છે. અને આ કમોરતાનો અંતિમ સમય એ નજર ઉતારવાનો છેલ્લો અને શ્રેષ્ઠ મોકો છે. જો આ રાત ચૂકી ગયા ને તો સમજી લેજો કે આખું વર્ષ પસ્તાવાનો વારો આવશે. 1. શું તૈયારી કરવી? બહુ લાંબી વિધિ નથી, પણ નિયમ કડક છે. તમારે લેવાનું છે એક મુઠ્ઠી મીઠું. જો તમારી પાસે દરિયાઈ મીઠું, જેને આપણે ગાંગડા મીઠું કહીએ છીએ, હોય તો સોનામાં સુગંધ ભળે. કારણ કે ગાંગડા મીઠામાં પૃથ્વીની અસલી ઊર્જા હોય છે. જો ન હોય તો સાદું મીઠું પણ ચાલશે, પણ મુઠ્ઠી ભરીને લેજો, કંજૂસી ન કરતા, કારણ કે આ તમારી ગરીબીને ફેંકવાનો સવાલ છે. 2. વિધિની સાચી રીત. હવે બરાબર ધ્યાનથી સાંભળજો. એક ભૂલ અને બધી મહેનત માથે પડશે. રાત્રે જ્યારે આખું ગામ સૂઈ જાય, ઘોંઘાટ ઓછો થઈ જાય, સામાન્ય રીતે રાત્રે 10 થી 12ની વચ્ચે, ત્યારે એકાંતમાં બેસો, જમણા હાથની હથેળીમાં એ મીઠું રાખો, મુઠ્ઠી જોરથી વાળી દો. હવે આંખો બંધ કરીને તમારા કુળદેવીનું સ્મરણ કરો. અહીંયા છે અસલી ખેલ. તમારી જે કોઈ તકલીફ હોય, જેમ કે મારું દેવું પૂરું થઈ જાય, મારા ઘરમાં પૈસા આવે, મારા શત્રુઓ શાંત થઈ જાય, આ બધું જ મનમાં 3 વાર બોલો. એવું વિચારો કે તમારી બધી જ નકારાત્મકતા એ મીઠાની અંદર ઉતરી રહી છે. હવે એ મુઠ્ઠીને તમારા માથાની આજુબાજુ 7 વાર ગોળ ફેરવો, ક્લોકવાઇઝ. જેમ નજર ઉતારીએ એમ જ. 3. આ ભૂલ ક્યારેય ન કરતા. યાદ રાખજો, આ મીઠું વારી લીધા પછી તમારે કોઈની સાથે વાત નથી કરવાની. જો કોઈ બોલાવે તો પણ જવાબ ન આપતા. આ મીઠાને લઈને સીધા જ ઘરની બહાર નીકળો. કાં તો એને વહેતા પાણીમાં પધરાવી દો, અથવા સૌથી સરળ રસ્તો ટોયલેટમાં ફ્લશ કરી દો. કેમ ફ્લશ કરવાનું? કારણ કે તમારી ઘરની બધી જ પનોતી એ ગંદકી સાથે વહી જવી જોઈએ. ઉંબરા બહાર ફેંકતી વખતે પાછળ વળીને જોવાની ભૂલ ભૂલે ચૂકે ન કરતા. આ પ્રયોગ કર્યાના 24 કલાકમાં જ તમને ફેરફાર દેખાશે. મન હળવું ફૂલ થઈ જશે, ઘરમાં વગર કારણે થતા ઝઘડા બંધ થઈ જશે અને લક્ષ્મીજીના આગમન માટેના નવા રસ્તા આપોઆપ ખુલવા માંડશે. જે દુશ્મન તમારી પડતી ઈચ્છતો હતો ને, એનું મોઢું જાતે જ કાળું પડી જશે. શું તમારી પ્રગતિ જોઈને તમારા પાડોશી બળે છે? શું ઓફિસમાં કે ધંધામાં કોઈ તમારી પાછળ કાવતરા કરે છે? કે પછી કોઈ એવી વ્યક્તિ જેણે તમારું જીવવું હરામ કરી નાખ્યું છે? બસ આ કમોરતાની છેલ્લી રાત છે, કાળ જેવો સમય છે એવા લોકો માટે. તમારે કરવાનું છે શું? માત્ર એક ચપટી મીઠું લો. રાત્રે જ્યારે આખું ગામ સૂતું હોય ત્યારે તમારા ઘરની ઉત્તર પશ્ચિમ દિશા, વાયવ્ય ખૂણો માં જાવ. ત્યાં ઊભા રહીને મનમાં પેલા દુશ્મનનો ચહેરો યાદ કરો અને મનમાં ને મનમાં બોલો, તારી બુરી નજર તને જ મુબારક, મારા રસ્તામાંથી હટી જા. પછી ઓમ કાલભૈરવાય નમઃનો માત્ર 3 વાર જાપ કરી એ મીઠું ત્યાં ખૂણામાં છાંટી દો. ભાઈ, ગેરંટી આપું છું,
કમોરતા ઉતરતાની સાથે જ એ દુશ્મનની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે. જે તમને પહાડવાના પ્લાન બનાવતો હતો ને એ પોતે આવીને તમારી માફી માંગશે કે ભાઈ ભૂલ થઈ ગઈ. આ મીઠાની તાકાત છે. આ આપણી સનાતન પરંપરાનો પાવર છે. યાદ રાખજો, અત્યારે જે ગ્રહોની દશા છે ને એવી દશા ફરી ક્યારે નહીં બેસે. કમોરતા પૂરા થાય એટલે કે સૂર્યનારાયણ મકર રાશિમાં પ્રવેશ કરે પહેલાનો આ સંધિકાળ છે. આ સમયે બ્રહ્માંડના દ્વાર ખુલ્લા હોય છે. જો આજે ઉપાય કરવાનું ચૂકી ગયા ને તો સમજી લેજો કે આખું વર્ષ પાછા એ જ પૈસાની ખેંચતાણ, એ જ દેવું અને એ જ કકળાટમાં જશે. પછી મને ના કહેતા કે ભાઈ તે અમને ચેતવ્યા નહોતા. આ રાત ગઈ એટલે વાત ગઈ. જે જાગશે એ પામશે અને જે સૂશે એ ખોશે. તમારે નક્કી કરવાનું છે કે તમારે લખપતિ બનવું છે કે પછી નસીબને દોષ દેવો છે. તો ભાઈઓ અને બહેનો, મોડું ના કરતા. અત્યારે જ રસોડામાંથી મીઠું લઈ આવો અને આ વિધિ માટે તૈયાર થઈ જા. આ કોઈ સાધારણ વિડિયો નથી. આ તમારી કિસ્મત બદલવાની ચાવી છે. તમારે હવે શું કરવાનું છે? જો તમને મારી વાતમાં દમ લાગ્યો હોય અને તમે ખરેખર નસીબ બદલવા માંગતા હોવ તો અત્યારે જ આ વિડિયોને લાઇક કરો. આ પુણ્યનું કામ છે એટલે તમારા વોટ્સએપના 5 ગ્રુપમાં આ વિડિયો શેર કરો જેથી કોઈ ગરીબનું ભલું થાય અને એના આશીર્વાદ તમને મળે. અને હા, ભૂલ્યા વગર કોમેન્ટમાં જય લક્ષ્મીમાં અથવા જય કાલભૈરવ જરૂર લખજો. જે લખશે ને એના ઘરેમાં લક્ષ્મી વહેલા પધારશે એવી મારી શ્રદ્ધા છે. જો હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કર્યું તો ભાઈ શેની રાહ જુઓ છો? આવી ગુપ્ત વાતો અને દેશી તોડકા જાણવા માટે હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને પેલી ઘંટડી બેલ આઇકન દબાવી દો જેથી મારો આવો જ બીજો ધમાકેદાર વિડિયો તમારી પાસે સૌથી પહેલા પહોંચે. દલ આભાર. જય માતાજી. ચાલ્યા ત્યારે મળશું નવા વિડિયોમાં નવા ચમત્કાર સાથે. ત્યાં સુધી રામ રામ. જય શ્રી કૃષ્ણ.